કાનડાના તથા મૂનપુરની સીમમાં આવેલ કેનાલે સર્જ્યો વિનાશ, પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ભયંકર રોષ, અધિકારીઓ સામે પગલાં લેવા માંગ। મૂનપુર કાનડાની સીમમાં આવેલ કેનાલમાં ઓવરફ્લો થવાને કારણે મૂનપુર તથા કાનડા ગામના ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે તાત્કાલિક વળતર થતા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આસપાસ કેનાલમાં ઓવરફ્લો થવાથી લાખો લીટર પાણીનો પ્રવાહ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો હતો। ખાસ કરીને ઘઉં, તમાકુ, રાયડો જેવા તૈયાર પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અંદાજિત નુકસાન 30 વીઘા જમીનમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલની જાળવણી અને સફાઈના અભાવે આવી ઘટનાઓ વારંવાર બને છે। લાખો રૂપિયાના ખર્ચ જતા કોન્ટ્રાક્ટરો અને સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। રોષે ભરાયેલા ખેડૂતે જણાવ્યું હતું કે અમારી આજીવિકા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે। અમે લોન લઈને વાવેતર કર્યું હતું। ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાકને થયેલા નુકસાનનું સર્વે કરવામાં આવે, નુકસાન સામે પૂરતું અને ઝડપી વળતર આપવામાં આવે। કેનાલની જાળવણીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાય। મૂનપુર તથા કાનડાના ખેડૂતો હાલમાં ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। જો વહીવટીતંત્ર દ્વારા ઝડપી પગલાં લેવામાં નહીં આવે તો આ રોષ મોટું આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા, ગુજરાત પ્લસ ન્યૂઝ।